જૂનાગઢ હાઈવે પર કાળમુખો અકસ્માત, અસ્થિ વિસર્જન કરવા જતા એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત નિપજ્યા। જૂનાગઢમાં મજેવડી નજીક હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં સોમનાથ અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા વિરમગામ સહિત અન્ય પરિવારના કુલ 6 સભ્યોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જૂનાગઢ હાઈવે પર હૃદયના ધબકારા બંધ કરી દે તેવી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે। જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર એક વાહન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। મૂળ વિરમગામ અને બનાસકાંઠાના પરિવારની અર્ટિકા કાર રસ્તા પર બંધ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા ઘટના સ્થળે 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। વિરમગામનો પરિવાર કાળનો કોળિયો બન્યો। આ ગંભીર અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદ જિલ્લાના વિરમગામના હોવાનું સામે આવ્યું છે। પરિવારના કોઈ સ્વજનના અવસાન બાદ તેમના અસ્થિ પધરાવવા વિસર્જન કરવા માટે આખો પરિવાર કારમાં સવાર થઈને પવિત્ર તીર્થધામ સોમનાથ તરફ જઈ રહ્યા હતા, પરંતુ સોમનાથ પહોંચે તે પહેલા કાળે લોહિયાળ ખેલ ખેલ્યો હતો। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વધુ એક મહિલા હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમને પણ દમ તોડ્યો હતો। સમગ્ર અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં શૈલેષભાઈ દયારામભાઈ દલવાડી ઉંમર વર્ષ 30, રાહી શૈલેષભાઈ દલવાડી ઉંમર વર્ષ 6 માસ, પૂજાબેન શૈલેષભાઈ દલવાડી ઉંમર વર્ષ 28, ત્રણેય રહે વિરમગામ મારુતિ ટેન્ડામેન્ટ, તેમજ પ્રકાશભાઈ જીતુભાઈ બારોટ ઉંમર વર્ષ 40 રહે અમદાવાદ, રાજુભાઈ નાથાભાઈ બારોટ ઉંમર વર્ષ 55 રહે અમદાવાદ, તેમજ અન્ય એક વ્યક્તિનું પણ મોત થયાનું સામે આવ્યું છે। ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યો સહિતના કરુણ મોત નિપજતા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે।